પહેલા વાત વરસાદની તો આજે 1 વાગ્યા સુધીમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં આ આગાહી કરવામાં આવી છે। સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં પણ 1 વાગ્યા સુધી વરસાદની આગાહી, તો 7 જિલ્લા એવા છે કે જ્યાં 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હવે ચોમાસું જ્યારે સત્તાવાર બેસી ગયું છે ત્યારે કયા જિલ્લામાં કયા દિવસે વરસાદ પડશે, આખરે વિંડીના માધ્યમથી કયા જિલ્લા જે છે તે અત્યારે જ્યાં મેઘમહેર થઈ શકે છે તે શું એ અપડેટ આવી રહ્યા છે, તે આગાહી કરવામાં આવી રહી છે। ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે, પરંતુ કેટલાય જિલ્લા એવા છે, કેટલાય શહેરો એવા છે હજી ગુજરાતમાં કે જ્યાં હજી વરસાદની શરૂઆત નથી થઈ, પણ જેમ જેમ ચોમાસું આગળ વધશે, વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તો આજે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 6 જિલ્લા અને સાથે દક્ષિણ ગુજરાતનો 1 જિલ્લો એટલે કે વલસાડ, કે જ્યાં 7 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા છે, મહીસાગર છે, આ તરફ જોવા જઈએ તો અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે 1 વાગ્યા સુધી મેઘમહેર રહેશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં હજી જોવા જઈએ તો ગરમી હજી યથાવત છે, બફારાનો સામનો લોકો કરી રહ્યા છે, પરંતુ જેમ જેમ ચોમાસું આગળ વધશે, વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તેમ તેમ મધ્ય ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની મહેર થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ અત્યારે સારો એવો વરસ્યો અને ત્યાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, પણ મધ્ય ગુજરાતનો ભાગ એવો છે કે હજી પણ વરસાદથી ક્યાંક વંચિત છે। આજે પણ 1 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં વધારે આગાહી કરવામાં આવી છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલમાં વરસાદ વરસી શકે છે, હળવો વરસાદ પણ થઈ શકે છે, તો ક્યાંક પવન પણ ફૂંકાવાની શક્યતા। વરસાદની રાહ ગુજરાતવાસીઓ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે, કારણ કે કાળઝાળ ગરમી બાદ, બફારા બાદ વરસાદ એક આશા છે કે જે વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે। સાથે જગતનો તાત પર રાહ જોઈને બેસે કે વરસાદ વરસે તો તેને સિંચાઈનું પાણી મળી રહે, તો સાથે કેટલાય જળાશયો, ડેમ ગુજરાતના એવા છે કે જે અત્યારે ખાલી થવાના આરે છે। ન્યૂઝરૂમથી હિના અમારી સાથે જોડાઈ ગયા છે કે જે વિંડીના માધ્યમથી સમજાવશે કે હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હિના। જી પ્રીતિ, જે રીતે નૈઋત્યનું ચોમાસું સત્તાવાર રીતે ગઈકાલથી જ બેસી ગયું છે, દક્ષિણ ગુજરાતથી ચોમાસાએ પ્રવેશ કર્યો અને એ પછી ધીમે ધીમે ગુજરાતમાં આખું ગુજરાત આવરી લેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું કે સુરતમાં કેવી રીતે ગમરોડ્યું મેઘરાજાએ, અને ત્યારબાદ હવે આજે 1 વાગ્યા સુધીની હવામાન વિભાગની જે રીતે આગાહી છે, 7 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસશેની શક્યતા છે, 1 વાગ્યા સુધી ભારે રહેશે, એલર્ટ આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને એ જો જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે એને આવરી લેવામાં આવશે। 7 જિલ્લામાં જો બનાસકાંઠા છે, સાથે સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સહિતના જે આ બધા તમામ જે ઉત્તર ગુજરાત, મહેસાણા પણ આવી ગયું, તો આ જે ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં 1 વાગ્યા સુધી ભારે રહેશે, એટલા માટે કે વરસાદ વરસી શકે છે। આ સાથે સાથે દક્ષિણ વાત કરીએ કે દક્ષિણમાં દાદરાનગર હવેલી અને વલસાડ જે છે જિલ્લો, એમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્ય રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યું છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજે 1 વાગ્યા સુધીના આ 7 એવા જિલ્લા છે કે જે મેઘરાજા વરસી શકે છે। જો કે ઘણા એવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણને એ જોવા મળી રહ્યું છે, પરંતુ આ 7 એવા જિલ્લા કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ વરસી શકે છે, અને આતુરતાથી જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે, એનો અંત આવ્યો છે, પરંતુ આખા ગુજરાતમાં હજી ચોમાસાએ આવરી નથી લીધું। દક્ષિણ ગુજરાતથી જે રીતે ચોમાસું પ્રવેશ કર્યું, સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતથી જ પ્રવેશ કરતું હોય છે, અને આજે હવે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ચોમાસું આવરી લેશે ને ત્યારબાદ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આખા ગુજરાતને આવરી લેતું હોય છે। પરંતુ આજના દિવસ એટલે કે 1 વાગ્યા સુધીમાં આ એવા 7 જિલ્લા છે કે જ્યાં ભારે રહેશે, ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ, આભાર હિના તમામ વિગતો માટે।